આ અહમતા મમતાનું એટલે જ સૌથી પહેલા બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ આ માર્ગમાં આવીને. કારણ કે બ્રહ્મ સંબંધ શું છે? આપણી અહમતા અને મમતાનું સમર્પણ છે. વસ્તુઓનું કેવલ સમર્પણ નથી, વસ્તુ અને વ્યક્તિમાં રહેલી આપણી અહમતા અને મમતા બ્રહ્મ સંબંધ દ્વારા આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. હું અને મારું જે માન્યું હતું, કારણ કે માણસ કંઈ તો લઈને આવતો નથી, છતાંય મારું 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 કર્યા કરે. માખણ ચોરીની લીલામાં આચાર્યો એ જ કહે ને કે ચોર તો માણસ છે, કંઈ લઈને આવતો નથી, છતાંય આય મારું, પેલું મારું, ફલાણું મારું. બધું જ ભગવાનનું છે અને ભગવાન લઈ લે એમાં ચોરી નથી, એમનો અધિકાર છે. એટલે તો અમારા કુંતાજી પણ કહે ને, વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યાદ અપનર ભવ દર્શનમ. પ્રભુ ડગલે ને પગલે મારા જીવનના માર્ગને વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કે આમ કેમ? કુંતાજી કહે કે જ્યારે સુખ આવે છે ને ત્યારે સંસાર વધી જાય. દૂર દૂરના સગાઓ એમ કે અમારા તો બહુ નજીકના, અમારા તો સાવ સગા થાય. સુખના સમયે સંબંધીઓને લૌકિકતા વધી જાય. અને પ્રભુ આ બધી લૌકિક આસક્તિઓ છોડવાની તાકાત અમારામાં નથી. અમે સાધારણ જીવો છીએ, અમે કમજોર મનના લોકો છીએ. ખરેખર પ્રભુ અમારામાં આ બધું છોડવાની તાકાત નથી અને એટલા માટે સંકટ માંગુ છું. કેમ? કારણ કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે અમારે સંસારને છોડવું નહીં પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. કે દુઃખ આવે ત્યારે નજીકના એ લોકો એમ કે અમારા સીધા સગા નહીં હોય, બહુ દૂરના નિકટના લોકો દૂર ભાગી જાય. એટલે પ્રભુ સંસાર છોડવાની તાકાત મારામાં નથી, પણ એવું કંઈક કરી આપો કે સંસાર જ મને છોડીને જતો રહે, જેથી મારું મન કેવલ આપનામાં લાગે. સદોદ્વિગ્ન મન, આ અહમતા મમતા. એક ભક્તને ત્યાં ભગવાન આવે અને આંગણામાં પ્રવેશ કરે, ભગવાને પૂછ્યું આ ગાડી કોની? ભક્તે કહ્યું ભગવાન આપની. અંદર આવ્યા રૂમમાં, આ સોફો કોનો? તો કે આપનો. આ ટીવી કોનું? તો કે આપનું. જેટલી વસ્તુ ઘરમાં બતાવતા જાય ભગવાન એક પછી એક ઓરડામાં, અને બધા માટે ભક્ત એમ કહે ભગવાન આપનું, ભગવાન આપનું, ભગવાન આપનું. એમ કરતા કરતા સેવાના ઓરડામાં આવ્યા. સેવાના ઓરડામાં આવ્યા અને ભગવાનનું સ્વરૂપ બિરાજેલું છે. ત્યારે ભગવાને કહ્યું કે આ ભગવાન કોના? ભક્તે કહ્યું આ મારા છે. બાકી બધું આપનું, પણ આપ મારા છો. કારણ કે જેના આપ થઈ જાઓ અને દુનિયા જેની છે અને એ જેનો થયો તો બધું એનું થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. અને એટલા માટે પ્રભુ ભક્ત કેવો છે? જેનું મન સંસારમાં સુખ નથી પામતું, ઉદ્વેગ પામે. સંસારના સુખમાં પણ જેને ઉદ્વેગ થાય. આપણા ભક્તોના ચરિત્ર તમે જુઓ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, સદાય ઉદ્વેગી છે. કારણ કે જ્યારે સંસારમાં રસ આવવા લાગશે ને તો ધીમે ધીમે સંસાર ભગવાનને ભૂલવી દેશે. ધીમે 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 સંસાર એવો રસમય, જેમ કોઈને ખજવાળ થઈ હોય ને એમાં એને આનંદ આવવા લાગે, પણ છેલ્લે એને રોગ વધી જાય છે. આ સંસાર પણ એવો છે. ધીમે ધીમે રસ જગાવતા જગાવતા પોતાનામાં એવી આસક્તિ જગાવી દે કે તમે જેનામાં આસક્ત થયા એટલે તમે એને લખીને આપી દો છો કે મને દુઃખ આપવાનો તને અધિકાર આપું છું. આ જેનાથી તમને દુઃખ પેદા થાય છે. કારણ કે દીકરો જેટલો દુઃખી કરી શકે એટલો પાડોશી ન કરી શકે, જેટલો પાડોશી કરી શકે એટલો અજાણ્યો ન કરી શકે. જ્યાં આપણી આસક્તિ વધારે ત્યાં દુઃખ આપવાનો અધિકાર વધારે. અને એટલા માટે કહ્યું સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ. આ ઉદ્વેગિત જે સંસારમાં છે. અને એટલે જ અમારા મહાપ્રભુજી બે જગ્યાએ ઉદ્વેગ શબ્દનો પ્રયોગ કરે. એક સેવાફલમાં ઉદ્વેગ પ્રતિબંધ ભોગોવા, સેવામાં પ્રતિબંધ કર્યો. લૌકિક ઉદ્વેગને સેવામાં પ્રતિબંધ કર્યો. કારણ કે આ સંસારનો સ્વભાવ જ છે ચિંતા અને ઉદ્વેગ. જોજો, જેટલી પણ વસ્તુ સંસારની આવી, વસ્તુ આવ્યાનો આનંદ આવશે, પણ એને સાચવવાનો ઉદ્વેગ પણ આવશે. એટલે ગીતાજીમાં ભગવાન કહે અશોચ્યાન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશુબાધુ. ન શોક કરવાની વસ્તુનો અર્જુન તું શોક કરે છે. અને તું એમ માને છે કે આ બધાને મારીશ તો મરી જશે. ભૂલી ન જઈશ, તું નહીં મારે અને મેં ધાર્યું છે તોય મરવાના.
આ સંસારની દરેક વસ્તુ નાશવંત જ છે, જવાની જ છે. અને એટલા માટે તું એમ ઈચ્છે કે કોઈ ન જાય. જો આપણે એમ નથી કહેતા, ક્યારે કોઈ જ્યોતિષને પણ કુંડલી બતાવે તો કોઈ એમ પૂછે ક્યારે જઈશું, કેટલી ઉંમર જીવીશું. કોઈ એમ પૂછે છે કે હું અમર છું કે નહીં, જોઈએ પણ બધાને ખબર જ છે ને જવાનું. કઈ રીતે જવાનું એ ખબર નથી હોતી. જવાનું છે તો નક્કી જ છે બધાને. એમ દરેક વસ્તુ માટે પણ એમ જ છે. બધી જાતસ્ય હિ ધ્રુવ, જે પણ આવ્યું છે જવાનું નિશ્ચિત છે. અને એટલા માટે સંસારમાં સમજ રાખવાની, આસક્તિ નહીં રાખવાની. સંસારને એવું ગોઠવીને રાખો કે એની ચિંતા ઓછી થાય. સંસાર અત્યારના સમયે બગાડીને ભગવાનને ભજવા જશો ને તો બગાડેલો સંસાર તમને ભગવાન ભજવા જ નહીં દે. અત્યારના સમયમાં સંસારને એવું ગોઠવો, પ્રેમ રાખવા કરતા બધા ઉપર દયા રાખો. પ્રેમ ભગવાનમાં રાખવાની, સંસારમાં દયા રાખવાની. બધા ઉપર દયા ભાવ રાખ, કરુણા ભાવ રાખ, પણ પ્રેમ ઠાકોરજી. સદોદ્વિગ્ન તો એક જગ્યાએ ઉદ્વેગ એ પ્રતિબંધ છે, અને બીજું નવરત્નમાં ભગવાન મહાપ્રભુજી ઉદ્વેગ શબ્દનો પ્રયોગ કર્યો. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિ યદ્યત કરીષતિ. ચિત્તને ઉદ્વેગિત કરી પ્રભુ જે કંઈ કરે છે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. ચિંતાને છોડ, કારણ કે કરનારો ઠાકોરજી છે. ચલો તમને એ ચિંતા કરવાની છૂટ કે જેનાથી કઈ ફેર પડવાનો. આપણી 90% ચિંતા એ જ હોય છે જેનાથી કોઈ કાંઈ ફેર નથી પડવાનો. ખાલી ફરકમાં એટલો ફેર પડશે કે તમારું પ્રેશર અને ડાયાબિટીસ વધશે. લોકો જ નથી ઈચ્છતા કે તમે એની ચિંતા કરો. આજે તમારા જ ઘરના બાળકોની જરૂરત કરતા વધારે તમે ચિંતા કરો ને તો તમારી લાગણી અને બંધન લાગવા માંડે. તમે એને બંધન કરતા થઈ જાઓ. તો અમારામાં સમજ નથી કે આટલું અમને ચિંતા કરો છો, અમને પૂછો છો. તમારી હોય લાગણી, પણ પેલાને બંધન લાગવા માંડે. એટલે જે ઈચ્છે કે તમે એની ચિંતા કરો તો એની ચિંતા કરો તો બરાબર છે, પણ તમારા સ્વજનો ઈચ્છતા જ નથી કે તમે ચિંતા એની કરો. એ જ તમને 10 વાર કે મૂકો ને મારી ચિંતા, હું મારું કરી લઈશ. પણ આપણો સ્વભાવ એવો છે ને કે આપણે ચિંતા કર્યા જ કરીએ. કોઈ નથી ઈચ્છતું સંસારમાં કે તમે એની ચિંતા કરો. ઠાકોરજી ઈચ્છે છે કે તું મારી ચિંતા કર. જે ઈચ્છે છે એની ચિંતા કરતા નથી, જે નથી ઈચ્છતા એની ચિંતામાં અડધા થઈ જઈએ. પ્રભુ સદા ઈચ્છે. પ્રભુ ક્યારે એમ નથી ઈચ્છતા કે તું મારાથી નિશ્ચિંત થઈ જા. પ્રભુ હંમેશા એવું ઈચ્છે, એટલે કે ભગવાન સંબંધી ચિંતાઓ ઉદ્ધાર કરનારી છે અને સંસાર સંબંધી ચિંતાઓ પતન કરનારી છે. જેને તે ઠાકોરજી બિરાજતા હોય ને એની ચિંતા થાય, એમ થાય ઓ કાલે આ ઉત્સવ છે, જાગવું પડશે, સેવા કરવી પડશે, આમ છે. અમુક ચિંતાઓ પણ સૌભાગ્યશાળીને થાય, એ ગમે તેને ના થાય. કોઈ એવી ચિંતા કરે કે લો ઘરમાં 5 ગાડી છે, આજે એકે ડ્રાઈવર નથી આયા, આટલા બધા એસી રૂમમાં છે, એકે ચાલતા નથી, બધા જ ઘરેણા ઘરમાં પડ્યા છે, લોકરમાં મૂકવા જવાનો ટાઈમ નથી. આવી ચિંતા કોને થાય? જેને આ બધું હોય, જેને રહેવાના ફાફા હોય ને કઈ તો એને આ ચિંતા થાય. જેને 5 ગાડી હોય એને ચિંતા થાય કે ડ્રાઈવર નથી આવ્યો. જેને બધે એસી હોય એને ચિંતા કે નથી ચાલતા. જેને ઘરેણા હોય એને ચિંતા થાય કે મૂકવા જવાનો ટાઈમ નથી. એટલે નસીબ વાળો હોય ને એને આ ચિંતા થાય. એમ ઠાકોરજીને જગાવવા પડશે, સામગ્રી કરવી પડશે, શિંગાર. આ ચિંતા નસીબ વાળાને થાય કે જેના ઘરે ઠાકોરજી હોય. જેને ના હોય એને આ ચિંતા થાય. એટલે અમુક ચિંતાઓ થાય ને એ પણ સૌભાગ્યનું પ્રતીક છે કે તમને ભગવાનની ચિંતા થાય છે. વિચાર કરો, આખી દુનિયાની જે ચિંતા કરનારો ઠાકોરજી છે ને એની ચિંતા તમે કરો છો. આ તો તમારું ભજન છે, આ તો તમારી માળા છે. પ્રભુ સંબંધી ચિંતા કરો ને એ પણ ફેરવેલી માળા જ કહેવાય, કારણ કે ઉદ્ધારક છે. બાકી સંસારની ચિંતાઓ તમારા ભક્તો કહે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.